અધ્યાય 17 શ્લોક 5 જે લોકો શાસ્ત્રોમાં વિહિત ન હોય તેવી ઘોર તપસ્યાઓ કરે છે, દંભ અને અહંકારથી ભરેલા હોય છે તથા કામના અને આસક્તિના બળથી પ્રેરિત હોય છે. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ તપ વિશે સમજાવે છે. માત્ર ધર્મના નામે શરીર અથવા મનની શક્તિનો અવિવેકપૂર્વક ઉપયોગ કરવાથી આધ્યાત્મિક વિકાસ થતો નથી. જો તપસ્યા યોગ્ય સમજણ અને શાસ્ત્રોના માર્ગદર્શન વિના કરવામાં આવે તો તે સાધકને ઉન્નત કરવાને બદલે ભટકાવી પણ શકે છે. તૈત્તિરીય ઉપનિષદમાં તપની એક અતિ સુંદર વ્યાખ્યા આપવામાં આવી છે. મન અને ઇન્દ્રિયોની શક્તિઓને એકાગ્ર કરીને યોગ્ય દિશામાં કેન્દ્રિત કરવી તે જ શ્રેષ્ઠ તપ છે. જીવનમાં જે પણ મહાન સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેની પાછળ કોઈને કોઈ પ્રકારનું તપ રહેલું હોય છે. તપ વિના ચારિત્ર્ય, જ્ઞાન કે આધ્યાત્મિક મહાનતા પ્રાપ્ત થઈ શકતી નથી. ભગવાન આગળ ચાલીને તપના 3 પ્રકાર સમજાવશે: શારીરિક તપ, વાણીનું તપ અને માનસિક તપ. સાચું તપ શું છે? આપણે ઘણીવાર માનીએ છીએ કે લાંબા ઉપવાસ કરવો, ઓછું સૂવું, શરીરને કષ્ટ આપવું અથવા અતિ કઠિન નિયમો પાળવા એ જ તપ છે. પરંતુ ભગવાન કહે છે કે સાચું તપ શરીર સાથે નહીં પરંતુ અહંકાર સાથે થાય છે. જ્યારે મન નીચી વૃત્તિઓ તરફ ખેંચાય અને સાધક જાગૃત થઈને તેને ઊંચા આદર્શ તરફ ઉઠાવવાનો પ્રયત્ન કરે ત્યારે તે જ સાચું તપ છે. જ્યારે મનમાં સ્વાર્થ, ક્રોધ, ઈર્ષા અથવા કોઈ અશુદ્ધ વિચાર ઉદ્ભવે અને સાધક જાગૃતપણે કહે, ના, હું આ વિચારને પોષણ નહીં આપું, ત્યારે આ આંતરિક જાગૃતિ અને આત્મનિયંત્રણને માનસિક તપ અથવા જ્ઞાનનું તપ કહેવામાં આવે છે. ભગવાન આ શ્લોકમાં કહે છે કે કેટલાક લોકો એવી તપસ્યા કરે છે જે શાસ્ત્રોમાં માન્ય નથી. તેઓ બહારથી ભલે તપ કરે છે પરંતુ અંદરથી દંભ અને અહંકારથી ભરેલા હોય છે. તપસ્યાનો હેતુ અહંકારનો નાશ કરવાનો હોવો જોઈએ, પણ આવા લોકોની તપસ્યાથી અહંકાર અને દંભ વધુ વધે છે. આવી તપસ્યા પાછળ કામના અને આસક્તિનું બળ કાર્ય કરે છે. તેઓ કોઈ સિદ્ધિ, શક્તિ, પ્રસિદ્ધિ અથવા વ્યક્તિગત લાભ મેળવવા માટે તપ કરે છે. જે લોકો દેખાડો, અહંકાર, કામના અને આસક્તિથી ભરેલા હોય છે તેઓ સાચા અર્થમાં તપ કરી શકતા નથી, કારણ કે તેમનું મન હજી સુધી વિષયોમાં જ બંધાયેલું છે.